જય સ્વામિનારાયણ. શરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની ગઈકાલે આપણે એક વિષયની ચર્ચા કરી હતી. સહજાનંદ સ્વામી એક સમાજ સુધારક. ઘણા લોકો એમ કહે છે કે સહજાનંદ સ્વામી એક સમાજ સુધારક હતા. ત્યારે આપણને શ્રીજી મહારાજનું જીવન જોતા એમ લાગે કે ના, એ ખાલી સમાજ સુધારક નહોતા, પણ કંઈક વિશેષ હતા. અને એ વિશેષમાં આજે સહજાનંદ સ્વામી એક ધર્મ સુધારક. સમાજ સુધારક આપણે જોયું, પણ સહજાનંદ સ્વામી એક ધર્મ સુધારક, એ વિશે આજે આપણે થોડી ચર્ચા લઈશું. જેવું સામાજિક ક્ષેત્ર છે એવું જ એક ધાર્મિક ક્ષેત્ર છે. ઘણી પ્રકારના ક્ષેત્રો છે. શૈક્ષણિક ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, રાજકીય ક્ષેત્ર છે, વૈજ્ઞાનિક ક્ષેત્ર છે, ઘણા ક્ષેત્રો છે. પણ એમાં ધાર્મિક ક્ષેત્રની થોડી વિશેષતા એ છે કે જો ધાર્મિક ક્ષેત્ર એ પોતે જ શુદ્ધ હોય તો ઘણા બધા ક્ષેત્રોને એ વિશુદ્ધ કરી શકે છે. એટલા માટે ધાર્મિક ક્ષેત્રની વિશેષ મહત્તા છે. ધાર્મિક ક્ષેત્ર પોતે જો એક શુદ્ધ હોય તો ઘણા બધા ક્ષેત્રોને શુદ્ધ કરી શકે છે. તો સહજાનંદ સ્વામીએ ધાર્મિક ક્ષેત્રમાં શું સુધારણા કરી એ વિશે ધ્યાનથી સાંભળજો. ધાર્મિક ક્ષેત્રનો સહજપણે સંબંધ એક અલૌકિક તત્વ સાથે જોડાયેલો છે. દૈવી તત્વ, પરમ તત્વ. મનુષ્યથી કોઈ પર તત્વ છે એની સાથે ધાર્મિક ક્ષેત્રને ખાસ સંબંધ છે. અને એ તત્વથી એના દ્વારા સુખ, શાંતિ, મુક્તિ, મોક્ષ વગેરે પ્રાપ્ત કરવાના લક્ષ્યો પ્રજાના મનમાં હોય છે. આપણે ત્યાં વિશુદ્ધ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ મનાવ્યું છે. એવું જે પરમ શ્રેષ્ઠ ધાર્મિક ક્ષેત્ર, એમાં ગરબડો ક્યારે પેદા થાય છે? જેવી રીતે આ આપણું શરીર છે, એ શરીર, એમાં રોગ ક્યારે લાગુ પડે છે? જ્યારે હવા, પાણી અને ખોરાક દૂષિત થાય ત્યારે આપણા શરીરમાં રોગ પ્રવર્તે છે. એવી જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં પણ શું એવું થાય છે કે જેથી એમાં કંઈક બીમારી લાગુ પડે છે? તો પહેલી બાબત એવી છે કે ધાર્મિક ક્ષેત્ર ત્યારે દૂષિત થાય કે જ્યારે ધાર્મિક ક્ષેત્રમાં અધમ સ્વાર્થી લોકોનો પ્રવેશ થાય. પહેલું, અધમ સ્વાર્થી લોકોનો પ્રવેશ ધાર્મિક ક્ષેત્રમાં થાય એટલે ધાર્મિક ક્ષેત્ર દૂષિત થાય.
પરલોક સંબંધી ખોટી ઘેલછાઓ જ્યારે સમાજમાં પેદા થાય ત્યારે ધાર્મિક ક્ષેત્ર દૂષિત થાય. ત્રીજી બાબત, ઈશ્વરને સ્થાને કોઈક વ્યક્તિને સ્વીકારી લેવામાં આવે, ભગવાનની જગ્યાએ કોઈ વ્યક્તિવાદ પેદા થાય ત્યારે ધાર્મિક ક્ષેત્ર દૂષિત થાય અને બીમારી લાગુ પડી જાય. એમાં પહેલી બાબત, અધમ સ્વાર્થી લોકોનો ધાર્મિક ક્ષેત્રમાં જે પ્રવેશ થાય છે અને ધાર્મિક ક્ષેત્ર દૂષિત થાય છે, એવા સ્વાર્થી લોકોની પ્રવૃત્તિના પણ બે વિભાગ છે. બે રીતે, બે મેથડથી એ કામ કરે છે. પહેલી બાબત, અધર્મને ધર્મ ઠસાવીને પ્રજાના માનસમાં ઘુસાડી દેવું. ધર્મ હોય નહીં, અધર્મને ધર્મ બનાવી અને પ્રજાના માનસમાં ગોઠવી દેવું. આ એક પ્રવૃત્તિ અધમ સ્વાર્થી લોકોની ધાર્મિક ક્ષેત્રમાં હોય છે. બીજો પ્રકાર કે ધર્મને સમજીને પણ ધર્મનું આચરણ ન કરવું. ધર્મને સમજીને પણ ધર્મનું આચરણ ન કરવું, ધર્માચરણને શિથિલ કરી નાખવું અને એ શિથિલપણા માટે, ઢીલાસ માટે જાત જાતની દલીલો ખોળી કાઢવી. આ બીજો પ્રકાર. બંનેથી ધાર્મિક ક્ષેત્રમાં વિનિપાત છે. એકમાં સ્લો પોઈઝન છે, એકમાં ફાસ્ટ પોઈઝન છે. અને વિશેષપણે ધાર્મિક ક્ષેત્રની હાનિ, ધર્મની ગ્લાની પેલી બાબતની પ્રવૃત્તિથી વિશેષ થાય છે કે અધર્મ જ જયારે ધર્મ તરીકે પ્રજાના માનસમાં ગોઠવાય છે ત્યારે ધર્મ રસાતાળમાં જાય. બહુ સીધી બાબત છે. તમારે ટોનિક બી કોમ્પ્લેક્સની બોટલ હોય, ટોનિકની બોટલ હોય, એના ઉપર લેબલ છે, ફોર્મ્યુલા બરાબર પ્રિન્ટ થયેલી છે, પણ એ બાટલીની અંદર જ પોઈઝન છે. બાટલી ટોનિકની છે, અંદર પોઈઝન ભર્યું છે. હવે એને કોઈ ઔષધ માનીને, ટોનિક માનીને કોઈ પાન કરે, 1, 2, 3 ખલાસ જ થવા. પછી એમ કહે કે ભાઈ આમ કેમ છે? તો અરે ફોર્મ્યુલા લખી છે, જો આમાં આટલા વિટામિન છે, આટલા મિનરલ છે, ફલાણું છે, આ છે, તે છે, પણ અંદર તો પોઈઝન છે. ટોનિકની બોટલમાં સમાયેલું પોઈઝન. એવી રીતે પ્રજાના માનસમાં એક શાસ્ત્ર પ્રત્યે એવી ભાવના છે કે તમે કોઈ પણ વસ્તુને પ્રજાની આગળ મૂકવા માંગો ત્યારે એમ તમે કહી દો કે આ શાસ્ત્રમાં લખ્યું છે, આ વેદમાં લખ્યું છે, આ ગીતામાં લખ્યું છે. પછી પ્રજા એમ જ કહે છે કે શાસ્ત્રમાં શંકા ન કરે અને પ્રજા એને સ્વીકારી. આ ટોનિકની બોટલમાં સમાયેલું વિષ છે, શાસ્ત્રમાં લખ્યું છે એટલે શંકા નહીં. જરૂર શાસ્ત્રમાં શંકા ન કરવી જોઈએ, પણ ચિંતન તો અવશ્ય હોવું જોઈએ. શાસ્ત્ર ઉપર અવશ્ય ચિંતન થવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એમ કહે છે કે જેના ઉપર હું પ્રસન્ન થાઉં છું એને તો હું બુદ્ધિ યોગ આપું છું. અને જયારે ધર્મને અને ચિંતનને છૂટાછેડા થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આધ્યાત્મિકતા ખલાસ થઈ જાય. તો શાસ્ત્રમાં લખ્યું છે એમ માનીને પછી શંકા નહીં કરવી અને પ્રજા અવળે રસ્તે ચડી જાય. શ્રીજી મહારાજ જયારે ગુજરાતમાં પધાર્યા ત્યારે આ પ્રથમ પ્રકારની વિષમ પરિસ્થિતિ પ્રવર્તતી. શાસ્ત્રના બહાના હેઠળ અધર્મ ધર્મ બનીને આડબીડ જંગલની જેમ ખીલ્યો હતો. ચિત્રણ છે એનું કે ઘોર કલી કાલના દોર છૂટાય અને દુષ્ટતાનો બધે જોર વ્યાપ્યો. અરે ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. વેદ સત શાસ્ત્રના અર્થ અવળા કર્યા, અરે પંડિતે પાપ માર્ગે જઈને. અરે ધન્ય હો ધર્મ ધ્વજ રોપીયો એ સમય શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને, શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને.
આ પરિસ્થિતિમાં આપણો વાલીડો આવ્યો છે, ફાસ્ટ પોઈઝનની સ્થિતિમાં. હવે આ અધર્મ જે ધર્મ બનીને ફૂલ્યો છે એને મારે નસ્તર મારવું છે. અને ખ્યાલ રાખજો કે ભગવાન કોઈને રોટલો ન મળે એના માટે પૃથ્વી પર અવતાર લેવા નથી દોડી આવતો. બેકાર થઈ જાય પછી હવે ધર્મ આટલો બધો અધર્મ થઈ ગયો છે, લોકોને ખાવા નહીં મળતું, પીવા નહીં મળતું, એટલે તું કાયમ લે, એના માટે ધક્કો નથી ખાતો. અધર્મ ધર્મ ઠેરાઈ જાય અને ધર્મની ગ્લાની થાય ત્યારે એનું અક્ષરનું તખત ડોલે છે. બાકી તો ઋષિઓ કહે છે તમે અન્ન પેદા કરો, ઉર્જા પેદા કરો, શરીરને તંદુરસ્ત રાખો, એ તમારી ફરજ છે. ન રાખો તો મરો. આ દુર્દશા અધર્મ ધર્મ બને, શાસ્ત્રોના અર્થ પલટાવ્યો. અને એમાં પહેલી પ્રવૃત્તિ ખાસ વિઘાતક પ્રવૃત્તિ, હિંસામય યજ્ઞોની પ્રવૃત્તિ. એક પણ કાર્ય એવું નહીં કે જેમાં પશુનું બલિદાન ન અપાય. પછી વાસ્તુ વિધિ હોય, લગ્ન વિધિ હોય, પિતૃ તર્પણ હોય, શ્રાદ્ધ હોય, દેવકર્મ હોય, રોગ દોગ હોય, અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય, માતાજી કોઈ પાસે એક બોકડો ચડાવી દો, હરખું થઈ જશે. અને માતાજી ભોગ માગે છે. શું માગે છે? ભોગ. ભોગમાં શું માગે છે? બકરો માગે. અરે માતાજી ભોગ માગે છે તો સિંહને વાઘ કેમ નહીં માગતી? કારણ કે એને લેવા જાય એ પેલા ભોગ કરી નાખે. બિચારું બકરું કઈ બોલે નહીં એટલે માતાજી માગે છે એમ કરીને ચડાવીને પછી માંસાહાર કરવાની જે સ્વાર્થી વૃત્તિ છે, માતાજી ભોગ માગે છે, બલિદાન માગે છે. માતાજી બલિદાન માગતી જ હોય તો તારા દીકરા કેમ નથી માગતી? પણ આ સ્વાર્થી લોકોનો આશય છે. કોઈ પણ કર્મમાં પશુ બલિદાન, હિંસક યજ્ઞોએ માઝા મૂકી ગુજરાતમાં. ખાલી ગુજરાતની જ વાત લઈએ છીએ એટલે, બાકી તો સારા ભારત વર્ષની આ દશા છે. એમાં તમારે આત્મદર્શન કરવું છે, સાક્ષાત્કાર કરવો છે આત્મ તત્વનો, તો જેટલો પીવાય એટલો શરાબ પીવો અને પરસ્ત્રીનો થાય એટલો સંગ કરો, આત્મદર્શન થઈ જશે. વામ વારુણી સંગ વિના ન પામો આત્મદર્શનને. આત્મદર્શન કરવું હોય તો ખૂબ શરાબ પીવો, ખૂબ પરસ્ત્રીનો સંગ કરો. આ ફેલાયું ને લોકોએ એને પણ પકડી લીધું. એટલું નહીં, કોઈ સ્ત્રી પોતાનું ઋતુદાન પર પુરુષને આપે તો એના જેવું કોઈ મહાન પુણ્ય નથી. અને એ ઋતુદાન પણ પર પુરુષને ભગવાનના મંદિરમાં આપે, તો એના જેવું કોઈ પુણ્ય નથી. આ દુષ્ટ લોકોએ, અધમ સ્વાર્થી લોકોએ પ્રજાના માનસમાં ઘુસાડ્યું અને એ પ્રવૃત્તિ શરૂ થઈ. કેમ સર્વેશ્વરનું હૃદય ન કકળે? વામપંથ, કૌલપંથ, શાક્તપંથ એની જ બોલબાલા હતી. સાધુઓ, વૈરાગ્યો, બ્રાહ્મણો, પંડિતો, પુરોહિતો, રાજા મહારાજાઓ તમામ આમાં ગળા ડૂબ હતા. આમાં કોણ કોની વાત સાંભળે? તમે એક વિચાર કરો, ગુજરાતની આટલી પરિસ્થિતિ બદતર બની છે, દુરાચાર, ભ્રષ્ટાચાર, આ જે બધું વ્યાપું છે. હવે એમાં કોઈ એકલ દોકલ વ્યક્તિ અવાજ ઉઠાવે તો કરી શું શકે? કારણ કે જ્યાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે. શિક્ષકની ભરતી થવાની હતી, એક જણો ઇન્ટરવ્યુમાં ગયો એટલે પછી શિક્ષકે બધી વાતચીત કરીને પછી કીધું કે તો મને આપ લઈ લેશો? તો કે ₹1,00,000 આપવાના રહેશે. તો કે અરે સાહેબ ₹1,00,000 તો એટલો તો ભાવ ચાલે, લે આટલો તો ભાવ ચાલે છે. આ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે, એમાં તમે શું કરો? શ્રીજી મહારાજે વિચાર કર્યો કે આમાંથી મારે કઈ રીતે લોકોને પાછા વાળવા. જે કામ સદગુરુ રામાનંદ સ્વામી નથી કરી શક્યા એ કામ આજે સહજાનંદ સ્વામીને ઉપાડવાનું છે. બુદ્ધિપૂર્વકનું આયોજન કર્યું કે આ જે હિંસક યજ્ઞો બ્રાહ્મણો કરે છે એ બ્રાહ્મણોમાં બધા ખરાબ નથી, એમાં સમજણવાળા બ્રાહ્મણો છે, પણ ગરીબી એટલી છે કે લોકોને આજીવિકાને બહાને ખેંચાવવું પડે છે.
ખાવા બાજરો નથી મળતો તો પછી યજમાનો જે આપે લઈ લેવા તૈયાર છે ને યજ્ઞ કરાવવા પણ તૈયાર છે. આ રોજી રોટીનો સવાલ હોવાથી શુદ્ધ સાત્વિક વિચારના બ્રાહ્મણો પણ જો આ અનાચારમાં ભળતા હોય, એટલા માટે પ્રથમ પગલું સહજાનંદ સ્વામીએ બ્રાહ્મણોની 84 કરવાનું મૂક્યું. આવો ભૂદેવ, હું તમને લચપચતા લાડુ ખવડાવું. ભોજનનો પ્રશ્ન ઉકલવા માંડ્યો અને ભૂખ્યા માણસને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપવો એ તો એની મશ્કરી કરવા સમાન છે. પેલા એનું પેટ ઠાર્યું. આવો અને 1 દિવસ 2 દિવસ નહીં, 6 મહિના સુધી બ્રાહ્મણોના ઝુંડ શ્રીજી મહારાજ રાખે અને એને લચપચતા લાડુઓ, મિષ્ટ ભોજનો પેટ ભરી ભરીને જમાડે. અરે જમાડે એટલે જમતા જમતા આડો પડી જાય ત્યાં સુધી જમાડે. ખા તું બાપલા. અને બ્રાહ્મણો પણ ધોતિયા ઢીલા કરીને હરી ઓમ નમઃ શિવાય. ખૂબ જમાડે એટલું નહીં, પછી એને બેસાડે. કહે ભૂદેવો, બ્રાહ્મણો મુખમાં છે. ભગવાનનો તો બ્રાહ્મણો મુખ છે. બ્રાહ્મણોસ્ય મુખમાં છે. હે ભૂદેવો, તમે ભગવાનનું મુખ થઈ અને તમે આ માંસાહાર શરાબ કરો એ તમને શોભે છે? કોઈ એમ કહેતું હોય કે વેદમાં લખ્યું છે અજેન યજેત, બકરા મારીને યજ્ઞ કરવો, તો ભૂદેવો અર્થ સમજ્યા નથી. અજેનનો અર્થ ન ઉગી શકે એવી ડાંગર, એવું ધાન્ય એવો અર્થ થાય છે. એનાથી યજ્ઞ કરવાનો છે. દેવો ભૂતવા દેવમ યદેત સત્વ યદ બ્રહ્મ દર્શનમ. સત્વ શુદ્ધિ વગર ઈશ્વરનું દર્શન નથી. આ પ્રવૃત્તિ તમો ગુણી છે ને તમો ગુણી પ્રવૃત્તિ અધમ માર્ગે લઈ જાય. ભૂદેવો, તમે બરાબર સમજો. બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ તમારી વાત સાચી છે. વેદ અહિંસા પર છે. આટલું સમજ્યા પછી, સમજાવ્યા પછી પણ મહારાજની પ્રવૃત્તિ કેટલી સૂક્ષ્મ છે. હવે બ્રાહ્મણો કંટાળ્યા જમી જમીને. પછી વિદાયના પ્રસંગ આવ્યા એટલે મહારાજ ખોબા ભરી ભરીને દક્ષિણા આપે. લઈ જાઓ ભૂદેવો, તમારે જીવો ત્યાં સુધી કોઈની પાસે હાથ લાંબો કરવો પડે તો ભ્રષ્ટ થાવ ને. આ દક્ષિણા આપે. ઘણા લોકો અહીંયા એક માર્મિક વેધક દલીલ કરે છે. સહજાનંદ સ્વામીએ બ્રાહ્મણોનું ઉપરાણું બહુ લીધું. ભલા બ્રાહ્મણોની જે વાત છે એનું મૂળ આ છે. ખૂબ દક્ષિણા, ખૂબ જમાડ્યા, બ્રાહ્મણોને પગભર કર્યા, અહિંસા માર્ગમાંથી એટલાને પોતાના તરફ લઈ લીધા. આટલું થયા પછી શ્રીજી મહારાજે વિરાટ બાથ ભરી. હિંસક યજ્ઞોની સામે અહિંસક યજ્ઞોના મંડાણ માંડ્યા અને સૌ પ્રથમ જેતલપુરની અંદર અહિંસક યજ્ઞ મહારાજે પ્રારંભ કર્યો. એ ભૂદેવો આવ્યા અને જે એકવાર લાડુ ચાખી ગયો, દક્ષિણા ચાખી ગયો, એ પાછો જવાનો? આવી ગયા ભૂદેવો. હર હર ભોલેનાથ કરતા કરતા આવ્યા હજારો બ્રાહ્મણો, હજારો લોકો. ઓમ વૈષ્ણવે સ્વાહા, ઓમ વાસુદેવાય સ્વાહા, ઓમ નારાયણાય સ્વાહા. યજ્ઞની સ્થંડીલોમાં વિશુદ્ધ સાત્વિક દ્રવ્યો હોમાવા માંડ્યા. એની શુદ્ધ સુરાવલીઓ ગગનમાં ગુંજવા માંડી. પણ વામાચારી બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાયું. ઓહો હો હો, જો આ પ્રથા પડી જશે તો અમારું શું? અધમ સ્વાર્થી લોકો. એવો લોકોએ પણ યજ્ઞમાં આવ્યા હતા ને એમણે પ્રવૃત્તિ શરૂ શું કરી કે આનું સીધું સામાન ખૂટવાડો, ચૂલામાં ઠબકારે બધું. વામાચારી બ્રાહ્મણો ઘીના કુડલાઓ ચૂલામાં ઢોળે. મહારાજને ફરિયાદ કરી, મહારાજ આ બ્રાહ્મણો છે કે રાક્ષસ છે? ઘીના કુડલાઓ ચૂલામાં હોમે છે, ખાય એનો તો વાંધો નથી, પણ ચૂલા સળગાવવામાં ઘીના દેગડા ઠલવે. મહારાજ કે ભલે ને ઠલવે, બ્રાહ્મણો છે ને લે. અરે મહારાજ આમનમ ઠલવતા રહેશે તો ઘી ખૂટી જાય છે. મહારાજ કે ખૂટવાની ચિંતા શું કામ કરો, હું બેઠો છું. એ થાકવામાં હોવા જોઈએ, ઘી ખૂટવાડામાં. એ થાકે છે, કોણ થાકે? શ્રીજી મહારાજ પહોંચી વળ્યા. બ્રાહ્મણો સીધું સામાન ખૂટાડી ન શક્યા. તો વામાચારી બ્રાહ્મણોએ મહારાજને આગળ પ્રસ્તાવ મૂક્યો કે મહારાજ અમારે શાસ્ત્રાર્થ કરવો છે. મહારાજ કે કબૂલ, પણ હું શાસ્ત્રાર્થ નહીં કરું, હું બેસું. તમે ભૂદેવો શાસ્ત્રાર્થ કરો અને શું અર્થ ફલિત થાય છે તમે જુઓ. બંશીધર પંડિત નામે અમદાવાદથી ખાસ શાસ્ત્રાર્થ કરવા માટે વામાચારી બ્રાહ્મણ આવેલો, વિદ્વાન દુર્ધન્ય પંડિત. સભા ગોઠવાઈ સેંકડો મનુષ્યોની હાજરીમાં. બંશીધરે પ્રશ્ન પૂછ્યો કે બોલો ભૂદેવો, શક્તિની ઉપાસના કયા પ્રકારે થાય? ત્યારે બ્રાહ્મણો સાત્વિક હતા, સાચું સમજાતા. એમણે એમ કહ્યું કે ભૂદેવ,
લક્ષ્મી, પાર્વતી ને સરસ્વતી ત્રણ ભગવાનની શક્તિઓ છે. ભગવાન સત્વમય છે, માટે શક્તિઓ પણ સત્વમય છે. માટે વિષ્ણુનું પૂજન સાત્વિક દ્રવ્યોથી થાય, એમ જ શક્તિઓનું પૂજન પણ સાત્વિક દ્રવ્યોથી થાય. માંસ મદિરાથી પૂજન ન થાય. અને જો કોઈ કરે તો બ્રાહ્મણ નથી, ચાંડાલ અને મ્લેચ્છ છે. આટલું થયું અને વામાચાર્યોના પેટમાં તેલ રેડાયું. મહારાજે કહ્યું, સાંભળો ભૂદેવો, તો જે શરાબ માંસ એનાથી પૂજન કરે છે એ કેવા? ત્યારે ભૂદેવ ફરીથી બોલ્યા કે મહારાજ, એ વામાચાર્યો ચાંડાલ છે, મ્લેચ્છ છે, એ બ્રાહ્મણનું બીજ નથી. અને વામાચારી બ્રાહ્મણો ધધકી ગયા. એક તો આટલું ભયંકર અપમાન. સીધા ગયા પેશવાની પાસે. પેશવા વામાચારી હતો અમદાવાદ. ત્યાં જઈને એમને કીધું, સરકાર, અહીંયા તમે શું બેઠા છો મુલાયમ ખુરશીઓ ઉપર, પણ તમે જુઓ જેતલપુરમાં સ્વામિનારાયણ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. વેદ વિરુદ્ધ યજ્ઞ થાય છે. પશુ બલિદાન વગરનો યજ્ઞ થાય તો રાજ્ય ઉપર અહિત થશે. અને એમણે તો આવો વૈદિક રીતે યજ્ઞ કરનાર જે પશુ હોમે, એ તો ગ્રંથોમાં લખ્યું છે, વેદમાં લખ્યું છે. એવા યજ્ઞ કરનારને તો એમણે મ્લેચ્છ અને ચાંડાલ કહ્યા છે. મહારાજ, સુબાને આંધી ચડીને પોતાને પણ વિરોધ લાગ્યો, પોતાનું પણ અપમાન લાગ્યું. એ પણ એ જ માર્ગનો હતો. એમણે ફોજ મોકલી, જાઓ સ્વામિનારાયણને પકડીને કેદ કરીને મારી પાસે હાજર કરો. ફોજ છૂટી. ફોજ જેતલપુર પહોંચી તો મહારાજ ત્યાંથી ગાયબ. ગામડી ગામમાં જઈને બેઠા હતા. ફોજ આટો મારી નીકળી ગઈ, પાછી ગઈ. શ્રીજી મહારાજ પાછા આવ્યા. ધામધૂમથી જેતલપુરનો યજ્ઞ સંપન્ન થયો. આવ્યા હતા એવા એવા ધૂળ ફાંકતા ફોજના સૈનિકો અમદાવાદ પાછા ફરી. સુબાનો હાથ પાછો પડ્યો. હજારો બ્રાહ્મણો, હજારો હરિભક્તો એ બધા પોતપોતાના વતન પાછા ફરવા માંડ્યા. એમાં ભૂદેવો ચર્ચા માંડ્યા કરવા. એલા કે આપણે માનતા હતા પશુના બલિદાન વગર યજ્ઞ ન થાય, પણ આમ જુઓ આ બહુ શુદ્ધ યજ્ઞ. કે એક દુર્ગા શંકર બોલ્યો, એટલે પણ શું વાત કરું, હું તો આહુતિ હોમન અગ્નિ નારાયણના દર્શન થાય, આહુતિ હોમન યજ્ઞ નારાયણ દેખાય. એક જણો કે હું આહુતિ હોઉં પણ વિષ્ણુના દર્શન થાય. એક કહે હું આહુતિ હોઉં અને મને કૃષ્ણના દર્શન થાય. આહા હા હા, હકીકત સાચી આ છે. આવા તો અનુભવ ક્યારેય નથી થયા. એક બ્રાહ્મણ બોલ્યો કે ભાઈ યજ્ઞની વાત મૂકો પડી, પણ મને તો સ્વામિનારાયણના ભજીયા એવા ભાવ્યા છે કે મેં તો ટોપલી ઘરે બાંધી લીધી છે. ઓલો કહે તું ભજીયા ભેળા લઈ જાય, ઘરે પહોંચી ત્યાં બગડી જાય છે. ના હોય, એમ તમે 3 દી અખતરો કરી જોઈએ, નથી બગડતા. ભજીયા ઉઠાયા. બીજો કહેલા એમને પૂછ્યા વગર ના લેવાય. હું તો મહારાજ પાસે ગયો તો પગે લાગ્યો, મહારાજની આગળ વખાણ કર્યા, લાડુ બહુ સારા. તો મહારાજે મને ટોપલો બાંધી દીધો, જો હું લેતો જાઉં છું. બહુ દયાળુ, આવો કરુણાળુ કોઈ નથી. વાહ વાહ વાહ. એક આંદોલન પેદા થઈ. પણ ભાઈઓ ધ્યાનથી સાંભળો કે આ અહિંસક યજ્ઞ સહજાનંદ સ્વામીને અને એમના પરમહંસોને માટે જીવ સટોસટનો ખેલ થઈ ગયો. પેશવા ધૂંધવાઈ ગયો. હવે કાળ જોગે એવું બન્યું કે પેશવાનો બાપ મર્યો અને વામાચાર્યો બ્રાહ્મણો અને જે સાધુઓ વૈરાગ્યો નફંગા હતા એ સુબાની પાસે ગયા. જોયું અવૈદિક યજ્ઞ થયો, પશુ બલિદાન ન થયું, તારા બાપનો ભોગ લેવાનો. ઓલાને સાચું મનાઈ ગયું, મારો બાપ. હવે એ તો દીઠ ખડી ગયો, જે દીધી જવાનો જ હોય નહીં, મરવાનો જ હોય. સુબાને વિચાર થયો કે આ સૈનિકોથી નહીં પકડાય. વિચાર કરો કે એક વ્યક્તિ લશ્કરી તાકાતથી હાથ નથી આવતી, સુબો કબૂલ કરે છે કે સૈનિકોની ફોજથી બંદી નહીં બની શકે, માટે હવે કપટ રસ્તો હાથ ધરું. અને પેશવાએ કપટબાજી ખેલી. શ્રીજી મહારાજને ભાવભીનું આમંત્રણ આપ્યું કે આપ ખૂબ લોકમાં પ્રસિદ્ધ થયા છો, ખૂબ સમાજ સુધારાનું કામ કરો છો, આપનો જેવો કોઈ પરમાર્થી નથી. રાજ્ય એમનું સન્માન કરવા ઈચ્છે છે, માટે મારી ભદ્રની કચારીમાં આપ પગલા કરો. કાગળ આવ્યો, વાંચ્યો મહારાજે. થોડું મંદ હસી લીધું. મુક્તાનંદ સ્વામીને પત્ર આપ્યો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપની જેવી ઈચ્છા. મહારાજ કે ના, અમારે જવું છે. પધાર્યા. નવા વાસથી રાજ ઠાઠ સાથે સવારી નીકળો અને ભદ્રની કચેરીએ સુબો તૈયાર છે. સેંકડો મનુષ્યો, હથિયારબંધ પાર્ષદો છે. એને ખ્યાલ છે કે આ સુબાએ તો આપણને યજ્ઞમાં વિઘ્ન નાખવા માટે તો કરતીબો કરી છે, અને આજ સન્માન કરે છે તો નક્કી કઈક કુછ ડાલ મેં કાલા હૈ. જેમ 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 સવારી નજીક આવતી ગઈ, ભદ્રના કચેરીના દરવાજા ઉપર
સુબાએ નવીન મહારાજને સલામ કરી છે. પણ પ્રવેશનો વખત આવ્યો એટલે એક મહારાજને જવા દેવા અને બીજા બધાને બહાર રોકી મૂકવા, હથિયાર બંધ તમામ એમના પાર્ષદો સાધુઓ કોઈ અંદર ના આવે, કારણ કે એમણે અંદર એક તેલનું ટાંકો ભરેલો હોજ નાનકડો, અને એના ઉપર પાતળી સાઠીકડીઓ મૂકેલી અને એક ગાદી બિછાવી દીધી રાજવંશી ઠાઠની. સહજાનંદ સ્વામીને આના ઉપર બેસાડું, એ હાથીકડાઓ ભાંગે અને સહજાનંદ પોતે તેલમાં પડે, અને તેલ એવું દ્રવ્ય છે કે એમાં ગમે તેવો તરવૈયો હોય ખલાસ નીકળીને, અરે ગગનમાં ઉડનારું પક્ષી પણ ન નીકળે છે, માણસની શીલ સાત. આ ગાદી ગોઠવાઈ ગઈ છે, કોઈને પ્રવેશવા ન દીધા. એકલા મહારાજ અંદર જેવા પ્રવેશ કરવા ગયા, પણ વીર ભગુજીને એમ થયું કે કંઈક થવાનું છે, ધક્કો મારીને અંદર ઘૂસી ગયા. એક દેવાનંદ સ્વામી સંન્યાસી હતા, એમણે દરવાણીને ધક્કો મારીને ઘૂસી ગયા. 2 જણા અંદર, બાકી દરવાજા બંધ છે. મહારાજે સેજ ઈશારો કર્યો, કોઈ કોલાહલ ન કરતા. મધ્ય ખંડમાં પ્રવેશ કર્યો, સુંદર સુશોભિત રાજ ગાદી. પેશવાએ કીધું, પધારો પ્રભુ. મહારાજ પધારો, આપના માટે આસન છે, અહીંયા બેસો. પણ મહારાજે તે પેલા બાજુમાં ખુરશીથી ખેંચીને એના ઉપર બેસી ગયા. એટલે પેલા સુબાઈ સરકારે એમ કે, અરે સહજાનંદજી, આપના માટે આ ગાદી છે. મહારાજ મંદ મંદ હસતા બોલ્યા કે, પેશવા અમે જાણીએ છીએ કે આ ગાદી અમારા માટે જ તમે ગોઠવી છે, પણ અમે સાધુ પુરુષ છે, આ ગાદી તો રાજવંશીઓને શોભે. અમે રાજ રજવાડાના માણસો નથી, અમે સાધુ પુરુષ છે, અમે અકિંચન ભિક્ષુક છે, માટે અમે તો ખુરશી ઉપર જ બેસશું. આપ બિરાજો. પેશવો કઈથી બેસતો હતો? પેશવો બેસવા જાય મય કહી જાય, ના ના પ્રભુ આપના માટે છે. મહારાજ કે, શું કામ આટલો આગ્રહ કરો છો? અરે પ્રભુ, આપ બેસો તો આ ગાદી પ્રસાદીની થાય. ઓહો, પ્રસાદીની જ કરવી છે ને? ઉભા થયા, હાથમાં એક નાજુક છડી લેતા આવેલા. એ છડી ગાદી ઉપર અડાડી સેજ દબાવી, શું કરતું બધું અંદર. ગાદી અંદર પડી, તકિયો ઉછળીને અંદર, તેલના છાંટા ઉડ્યા, અને વીર ભગુજી હાથ પાડી, સરકાર! દેવાનંદ સ્વામીને હોઠ ફડફડવા માંડ્યા. મહારાજે હાથો હાથ દઈ દીધો, સાધુરામ કઈ સાપ દઈ દેતો નહીં. ચૂપ! બંનેના હાથ પકડી લીધા. પેશવાને કાપો તો લોહી ના નીકળે, થીજી ગયો. મહારાજ બોલ્યા, સરકાર, આ એ જ હોલ ને? ગંગાધર શાસ્ત્રી જેવી 14 વિદ્વાન પંડિત વિશુદ્ધ બ્રાહ્મણોની કતલ કરનાર આ જગ્યાને? આવા ભૂદેવોના દ્રોહ કરનાર ક્યાં છૂટશો? આજ અમારા ઉપર પણ એ જ. બોલો, તમારી ઈચ્છા શું છે? અમારી ઈચ્છા એટલી જ છે કે અહીંયા પ્રવેશતા નહીં. માંડ બોલી શીખ્યો. મહારાજ કે, તારા રાજ્યમાં નહીં આવે, પણ ક્યાં સુધી? ચોખવટ કરી દે. મારું રાજ્ય હોય ત્યાં સુધી. ભલે, કબૂલ. સડસડાટ મહારાજ બહાર નીકળી. સુબો જોઈ રહ્યો, ગયા, ધૂંધવાઈ ગયો, શું કરે? બહાર ખબર પડી ગઈ, દેવાનંદ સ્વામી વીર ભગુજીની હજી રોમાલીઓ બેઠી નથી. મહારાજ હાથ ફેરવે, બાપ, છાનો છાનો છાનો. સમજી ગયા છે પાર્ષદો, કઈક ધમાલ બોલી છે, ચાલો. એ જ સ્વસ્થતાથી ચાલી ગયા છે. એ કથા તો થોડી લાંબી છે, આપણે ટૂંકમાં લઈએ છીએ. પેશવાના હાથ હેઠા પડ્યા, હજી વિખર્યો વિશેષ, કારણ કે આ બાજી હાથમાંથી ગઈ. ગોમતીપુરમાં લો લંગર બાવો 700 સાધુઓની ફોજ રાખતો. ફોજ, હથિયાર બંધ. પેશવાને જરૂર પડે ત્યારે સાધુઓને લડાઈ માટે બોલાવે. એ જમાનો. ભાલા બરછીઓ, આ હથિયાર બંધ સાધુઓ, વૈરાગી. એ લોહ લંગર, એને આપણે લો લંગર કહીએ છીએ. લોહ એટલે લોઢું, લોઢાની સાંકળ. એ લો લંગર બાવો પોતાને કેડે બાંધતો, એટલે એને નામ લોહ લંગર હતું. એમાંથી લો લંગર કહેવાય. એની 700ની સેના શસ્ત્ર સજ્જ થઈને ફરતી. પેશવાએ એને કહ્યું કે તમે સહજાનંદ સ્વામીનું કાસળ કાઢી નાખો. અને હવે એ લો લંગરની ફોજ મહારાજ અને પરમહંસોની પાછળ પડી. જુઓ, એમાં આંકડે મધ માખો વિનાનું નહોતું. પરમહંસોને એક દિવસ એ સાધુઓએ વૈરાગીઓ પકડ્યા, માર્યા છે, પણ જેમ ઢોરને કોઈ નિર્દય માણસ તાડન કરે. કોઈના હાથ ભાંગ્યા, કોઈના પગ ભાંગ્યા, કોઈના માથા ફોડ્યા.
એવા સાધુઓ છટકીને ભાગ્યા અને ખોખરામાં મહારાજની પાસે આવ્યા. મહારાજ આ દ્રશ્ય જોયું. સદગુરુ મુક્તાનંદ સ્વામીના માથામાં આંખમાંથી લોહીના ધધેડા વહે. મહારાજે જોયું આ દ્રશ્ય મારા ગુરુનું. જોરથી હાથ ધરતી ઉપર પછાડ્યો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, પ્રભુ, સ્વામી તમારે અહીંયા રહેવું નથી, જાઓ. તમે 400 સાધુને લઈ સુરત વયા જાઓ. અહીંયા અમે ધોકાપંથી રહીશું, તમે નીકળો. સાધુઓને લઈને મુક્તાનંદ સ્વામી સુરત બાજુ નીકળી ગયા. બીજો દિવસ છે. નથુ ભટ્ટને ઘેર મહારાજ ભોજન કરે છે અને લો લંગરની ફોજ આવી. સોમના ખાચર, સુરા ખાચર, આ બધા દરબારો હથિયાર બંધ બહાર ઉભા છે. અને ઓલી ફોજ આવી, મારો, કાપો, સહજાનંદને કાપી નાખો, કાલી કાલી કલકત્તા વાલી, આવો મુવાલી. અને સામે ક્ષત્રિયોના ખડગ વછૂટ્યા. થોડો નરમેધ પણ થયો, વિસ્તાર નથી કરવો, પણ લો લંગરની ફોજ દાડા કરતી પાછી ભાગી. મહારાજ ત્યાંથી નીકળી ગયા. સૂચન કર્યું કે હવે અહીંયા રહેવું નથી, વધારે રહેશું તો વધારે નરસંહાર થશે. ભુજ બાજુ નીકળી ગયા. તો ભુજમાં જગજીવન મેં તો યજ્ઞ માંડીને બેઠો હતો. પશુઓ કેટલાય બાંધેલા. મહારાજ ત્યાં પહોંચ્યા ને એની સાથે ચર્ચા કરી કે જગજીવન, આ તું શું કરે છે? આ હિંસક યજ્ઞ પશુઓ કાપી કાપીને હોમી દેવાના, બિચારા નિર્દોષ ચીસો પાડે છે. તું બ્રાહ્મણ છો. અરે સહજાનંદજી, તમને વેદમાં શું ખબર પડે, શાસ્ત્રોમાં ખબર શું પડે? ન માન્યો. મહારાજ ઉતારે પાછા ફર્યા. પણ જગજીવન મહેતાને એમ લાગ્યું કે આ કંઈક વિશેષ ચર્ચા કરે, મને ભૂંડું દેખાડે, એટલે સૈનિકોને મોકલ્યા કે એને કેદ કરીને પકડી લ્યો. સૈનિકો છૂટ્યા, પણ એને જગજીવનને રાજકાજના કંઈક તકલીફ પડી અને સૈનિકોના હાથે જ જગજીવન મહેતાના ટુકડા થઈ ગયા. જગજીવન મહેતો ગયો. મહારાજ ત્યાંથી નીકળીને પાછા ગુજરાતમાં એક એક ગામડે ફરવા માંડ્યા. જ્યાં જ્યાં હિંસાઓ થતી ત્યાં અટકાવતા રહ્યા. ભાડેરમાં પધાર્યા દરબારોએ વાઘેશ્વરી માતાની આગળ નવરાત્રમાં બલિદાન આપે, ઘેટા બકરા પાડાઓનું. મહારાજે એને સમજાવ્યા કે ક્ષત્રિયોના ખડગ તો નિર્દોષોના રક્ષણ માટે હોય, માટે આ તમે છોડો, ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજો. ગામડે ગામડે ફરી ઉપદેશ આપતા. કંથારિયા ગામમાં ગયા. એક હરિભગત હતો, એમણે મહારાજને ફરિયાદ કરી, મહારાજ આખા ગામમાં હું એકલો, અને અહીંયા માતાજી છે ગામને પાદર, અને માતાજી આગળ દશેરાના દિવસે પાડાઓ વધેરાય છે. મહારાજ, આ મારાથી જોયું નથી જતું. મહારાજ કે તું એમ કર દે, નવરાત્રીનું 9મું નોરતું હોય ને તેથી આ મૂર્તિ માતાજીને ઉપાડીને તળાવમાં ઠબકારી જાય. મહારાજ પણ આ મૂર્તિ આવડી મોટી મારાથી ચે ઉપડે. મહારાજ કે મને સંભાળજે, ઉપડશે. અને મારે ઉપાડીને ઠપકી આવ્યો, નાખી દીધી માતાજીને ત્યાં. પછી કે એમ જ કે મને સ્વપ્નમાં આવીને કીધું છે કે મારી આગળ હિંસા કરે છે, એટલા માટે હું ભાગી ગઈ છું, પણ કોઈ દિવસ હવે અહીંયા હિંસા નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લે, ત્યારે તો મૂર્તિ ખોલી બતાવજે. આવી યુક્તિ પ્રયુક્તિઓ સાથે પણ એમણે અનેક રીતે પગલા લીધા અને ગુજરાતમાંથી હિંસક યજ્ઞો બંધ કરી દીધા. અહીંયા થોડોક ભેદ છે. ભગવાન બુદ્ધે વેદનો ઇનકાર કરી, ઈશ્વરનો ઇનકાર કરીને હિંસક યજ્ઞો બંધ કરાવ્યા છે. પણ પ્રજાને ઈશ્વર વિહીન, વેદ વિહીન કરી અને અધર ત્રિશંકુની જેમ લટકાવીને ચાલ્યા ગયા. અને પરિણામ એ આવ્યું કે પછી એ બૌદ્ધ પરંપરામાં હર્ષ નામના જે રાજાઓ થયા, એમણે અનેક વેદને ધારણ કરનાર બ્રાહ્મણોની ગંગાને કિનારે હારબંધ રાખીને કતલ કરી છે, એવી ઇતિહાસ સાંખ પૂરે છે. આ પરિણામ સારું ન આવ્યું, એટલે શ્રીજી મહારાજે કહ્યું કે એકની સામે એક, વેદ અને ઈશ્વર, એમાં જ શ્રીજી મહારાજની મહાનતા છે. બંનેને રાખ્યા અને આ પગલું લીધું. અને છતાંય સમજવાની બાબત એ છે કે 30 વર્ષના એમના જીવન કાર્ય દરમિયાન ફક્ત 3 જ મોટા યજ્ઞો કર્યા અને પરિણામ એમણે ધાર્યું હતું એ લાવી બતાવ્યું. તો ધર્મને નામે થતી હિંસા બંધ કરી, આ ધાર્મિક ક્ષેત્રની સુધારણા. બીજી સુધારણા, ધર્મને નામે થતી આત્મહત્યાઓ બંધ કરી. એ આત્મહત્યાઓ શામાંથી પ્રગટે છે? બીજી બીમારી, પરલોક સંબંધી ખોટી ઘેલછામાં છે. એ કઈ? કાશીએ જઈને કરવત મુકાવો, જ્યાં જન્મ હોય ત્યાં જન્મ થાય. હવે ગયા પછી કોને ખબર છે ક્યાં ગયો? કમળ પૂજા કરો, ઈચ્છિત લોકની પ્રાપ્તિ થાય. આ જુનાગઢમાં ભૈરવ જપની હજી ટૂંક છે. ભૈરવ જપ ખાઓ, પડો નીચે, મન માનસિત લોક મળે. આ આત્મહત્યાઓ હતી. શ્રીજી મહારાજે કહ્યું કે આત્મહત્યા છે, પ્રેત થશો, કોઈ દિવ્ય ગતિ નહીં મળે.
આજે પણ હજી કાશીમાં એ સ્થાન છે, જુનાગઢમાં એ ભૈરવ ટૂંક છે. અરે હજી જુઓ ને, એક ધૂંધળાનો પ્રસંગ થોડા વખત પહેલા એક 18 વર્ષના છોકરાએ માથું કાપ્યું અને આપ્યું, તો એ ફોટો જોઈ નહોતો શકાતો. ત્યારે દશા શું હશે એ વખતે? ધર્મને નામે થતી આત્મહત્યા બંધ કર. ત્રીજી બાબત, ભક્તિને નામે થતી ભ્રષ્ટતા, વ્યભિચાર. શ્રીજી મહારાજે એના માટે પગલા લીધા. એ વખતે એમણે જે સંપ્રદાયોની અંદર સાધુઓ, વૈરાગીઓ, બ્રાહ્મણો, એમનો જે સ્ત્રીઓની સાથે બેમર્યાદ જે વ્યભિચાર હતો એ એમણે જોયો. અને એ પણ કેવો? રાધા અને કૃષ્ણના નામે ચાલે. પ્રભુપણું પોતામાં પરઠી, કૃષ્ણ સમકીર્તિ ગમે. અરે રમણીને કહે રાધિકા, પછી રસિયા થઈ પોતે રમે. હું કૃષ્ણ છું અને આ સ્ત્રીઓ તમે મારી ગોપીઓ છો. કૃષ્ણ અવતારમાં તમે મને મળી ન શકી, એટલા માટે તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે હું આવ્યો છું. વાહ! અને આજે તમે હજી જુઓ, આટલા વખત પછી આજે આટલા એજ્યુકેશનના જમાનામાં પણ હજી એવા કેટલાય પાખંડી કૃષ્ણો કેટલી ગોપીઓને ચૂસે છે. અને ના મર્દ સમાજ હજી જોયા કરે. એવા એક એકને પકડીને ચૂંથી નાખવા જોઈએ સમાજમાં, પણ ચાલે છે સમાજમાં. હું કૃષ્ણ છું, તમે ગોપીઓ છો. સ્ત્રી સમાજે ખાસ સમજવાની જરૂર છે. અને આ બીમારી ક્યાંથી આવી? ત્રીજા મુદ્દામાંથી. કોઈ પણ વ્યક્તિને ઈશ્વરના સ્થાને ગોઠવીને સમર્પિત થઈ જવું. આ એક જ બીમારીની વાત કરી છે, એમાં તો ઘણી બીમારી છે. કારણ કે અત્યારે આ ભારતની અંદર કે 400 જેવા પ્રગટ ભગવાનો આટા મારે છે. હું કૃષ્ણ, તમે ગોપી. અને વ્યભિચાર ચાલે. ભક્તિમાં છે જે મહાત્માનું તત્વ છે, મહિમાનું તત્વ છે, એટલે આ થવાનું જ. તો બ્રહ્મવાદીઓ છે એમાં બ્રહ્મ ભાવનામાંથી શોષણ થાય છે. બસ બ્રહ્મ મેં ભેદ ક્યાં? બ્રહ્મને કર્મ શું? એ બહાને આ સ્ત્રીઓની સાથેનો વ્યભિચાર, કુંવારી કન્યાઓ, પરિણીત સ્ત્રીઓ અને વિધવાઓના વિહાર અમર્યાદિત રીતે. શ્રીજી મહારાજે એના માટે કડકપણે સાધુઓમાં મર્યાદા દાખલ કરી, સ્ત્રીને પુરુષના વિભાગ કરી નાખ્યા. આ ચોખ્ખું જ કરો. શાસ્ત્રોમાં હતું પણ કોઈએ પળાવ્યું નહોતું. એ સહજાનંદ સ્વામીએ પળાવ્યું, એટલે હજી લોકોના ખોપડામાં ઉતરતું નથી. નોખું કરી નાખ. હજી તો 18 વર્ષની ઉંમર, લોજમાં પગ દીધો. એ લોજ આશ્રમના ગાદીપતિ તો ભુજમાં બેઠા છે. એ પહેલા તો સુધારા માંડ્યા કરવા, જાણે પોતાનું ઘર હોય. રસોડામાં જઈને પૂછે કે આ ગોખલો શાનો છે? તો કે આ તો કોલસા લઈએ, બાજુમાં ઘર છે તો અહીં દેવતા ઠરી. ત્યારે પેલી માચીસ નથી ટીક કરે ફણકો થાય, એટલે દેવતા ઠરી ગયો હોય તો કોલસા લઈએ, વધુ ઘીટું આપી દઈએ. મહારાજ કે ત્યાં રહે છે કોણ? તો કે ગ્રહસ્થ કુટુંબ છે, બેનો દીકરીઓ ખરાક નહીં. એ તો હોય જ ને મહારાજ. તો તમે લોકો આપો ને લ્યો. આ ન પોસાય. આ દિવાલમાં છિદ્ર નથી, ધર્મમાં છિદ્ર છે. આ ગોખલો બંધ કરો. અને પોતાને હાથે ઇટુલિયન બંધ કરી દીધો. ભાઈઓ ભાઈઓ સાથે બેસીને કથા શ્રવણ કરતા. મુક્તાનંદ સ્વામી અદભુત રીતે રામાયણની કથા કરે. મહારાજ નાક આમ દબાવી બેસે. મુક્તાનંદ સ્વામી કે કેમ બ્રહ્મચારીજી શું થાય છે? તો મને ગંધ બહુ આવે છે. એક દિવસ તો થયો, બીજે દિવસે કાનમાં કહ્યું કે આ ભેળા રે છે ને એ ખીચડી મને નહીં ફાવતી, દાળ ભાત રેત મજા આવે, નોખા કરી નાખો. એટલે મુક્તાનંદ સ્વામી પેલા તેમ જાણ્યું કે હવે વેગ છે તીવ્ર વૈરાગ્યનો, એટલે બોલે છે ગોખલો તો પુરાવા દીધો, પણ હવે આટલું કરશું તો આમાં સમાજમાં જ ઘણા ઉહાપો થશે. એટલે કઈ બોલ્યા નહીં, કથામાં બેઠા. એટલે ત્રીજે દિવસે મહારાજ કથામાં બેસી મુક્તાનંદ સાહેબ પગે લાગીને બાજુમાં જઈને બેઠા. હવે ત્યાં દૂર બેઠા એકલા, એટલે પછી કોઈ નીકળે ને પગે લાગવા જ જાય ને, એટલે પગે લાગે એટલે મહારાજ કે બેસો બેસો. એને વાતો મંડે કરવાની, એવી વાતો જમાવી ત્યાંથી ઉઠી ઉઠીને અહીંયા મીંડ્યા આવવા. એકલા મુક્તાનંદ સ્વામી બેઠા રહ્યા. પછી બધી જ બૈરાઓને પગે લાગીને કહ્યું કે માતાજીઓ, આજથી હવે બ્રહ્મચારી કહેશે એમ જ થશે. તમે જુદી રીતે કથા શ્રવણ કરો અને પુરુષો જુદી રીતે કથા શ્રવણ કરશે. આ બહેનોના અને પુરુષોના વિભાગ કરી નાખે. એ સહજાનંદ સ્વામી આટલો દાખલો લીધો છે, એની પાછળ આટલા કારણો છે, આટલી એને તીવ્રતા છે.
અને એ જ અનુયાયીઓ, એના જ સંપ્રદાયના, એના જ શિષ્યો જો હવે આમાં કંઈ પણ ફેરફાર કરતા હોય તો સહજાનંદ સ્વામીના ગુરુદ્રોહી છે. એવા કોઈ પણ સાધુ હોય, એક ખાસ જુઓ કે પુરુષો પણ મર્યાદા પાળે ને સાધુઓ પણ મર્યાદા પાળે. જે સાધુઓ મર્યાદા નથી પાળતા એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ નથી. આટલું માનીને સેવા કરજો. અને બહેનોના વિભાગમાં ખાસ એવું છે કે ભલે આપણો સંપ્રદાયનો હોય, પાળતો હોય કે ન પાળતો હોય, ન પાળતો હોય, બીજો કોઈ સંન્યાસી હોય ને ન પાળતો હોય, તો પણ કોઈ દિવસ એ સાધુ બ્રહ્મચારીની પાસે જવું જ નહીં, દૂરથી જે. આમાં લોક કલ્યાણ છે, ધર્મ કલ્યાણ છે, આત્યંતિક કલ્યાણ પણ એમાં સમાયું છે. આમાં સ્ત્રીઓનું અપમાન નથી, સ્ત્રીઓના શિક્ષણની આમાં જરાય બરબાદી નથી, તિરસ્કાર પણ નથી. બહેનોને અલગ મંદિરો, અલગ વ્યવસ્થા, બધી સુપ્રત કરી. અને એક તો સહર્ષ સાથે કહેવું પડે, વિશ્વમાં અનેક ધર્મો છે, પણ એક જ સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે જેમાં સ્ત્રી ધર્માચાર્ય બનીને વિલસી રહી છે. આટલું સ્ત્રીઓને અગ્રસ્થાન સહજાનંદ સ્વામી આપ્યું છે. ના સમજ લોકો એમ કહે છે કે તમે સ્ત્રીઓનું અપમાન કરો છો, તિરસ્કાર કરો છો. એ તિરસ્કારની વાત જ નથી મેરે બાબાજી, એ તો સબ મર્યાદા કી બાત. અને વધારે દુઃખ ત્યારે થાય કે પુરુષો વિરોધ કરે ને, એ તો સમજી શકાય. પુરુષો એમ કે તમે આટલું બધું નોખું કેમ રાખો છો, એ સમજી શકાય. સ્ત્રીઓ રૂમાડે ચડે. એક બાજુ એમને નજીક જવું છે, એના માટે સરઘસો કાઢે, એના માટે તોફાન કરે. બીજી બાજુ કોઈ આશ્રમના અધિપતિઓના કૌભાંડો ભ્રષ્ટાચારો નીકળે ત્યારે વળી પાસે એના સરઘસો કાઢે. તે આવી બેવડી નીતિ તમે રમો છો તો તમારા ખોપડામાં મગજ છે કે છાણ ભર્યું છે? છાણ ભર્યું છે શું તમારા મગજ? જો જવું જ છે તો આવું થશે, એના પરિણામ ભોગવવા તૈયાર રહો. નહીતર તો સહજાનંદ સ્વામીએ કહ્યું છે, એક કરો તો જ કલ્યાણ છે. અને આ એમણે એકલાનું થોડું કહ્યું છે. કબીર ગ્રહસ્થી પુરુષ હતો, એમણે તો ત્યાં સુધી લખ્યું છે કે જહાં જલાઈ સુંદરી તહ નહ જાહુ કબીર, ઉડી ભભૂત અંગન લગન સુના કરે સબ શરીર. જ્યાં સ્ત્રીને સળગાવી હોય એવી જગ્યામાં પણ કોઈ સંન્યાસી જશો નહીં, કબીર કહે. રામકૃષ્ણ પરમહંસને તો દરેક સ્ત્રીઓમાં જગદંબા દેખાતી. તો એમના વચનો છે કે 1000 હરિભક્ત હોય, 1000 એટલે ગમે તેવો, 1000 હરિભક્ત હોય તો બાઈ માણસને તો મારી પાસે બેસવા જ ન દઉં. અને છતાંય જો બેસે તો એમ કહું કે મંદિરમાં જઈને દર્શન કરો. એમ છતાંય ન જાય તો કોઈ બહાનું કાઢીને હું બહાર નીકળી જાઉં, પણ એને બેસવા ન દઉં. રામકૃષ્ણ કથામૃત ભાગ નંબર 2 પેજ નંબર 254 ઉપર આ એમણે વચનો ટાંક્યા છે. તો પછી આજે હાલી મુવાલીઓ જે તે ફણગામ, અમારા એક મુંબઈમાં એક સ્વામીજી અત્યારે બિરાજે છે, એ હરિભક્તોને એમ કે તમને સ્ત્રીઓની સામે જુઓ ને હરિકૃષ્ણ મહારાજ નથી દેખાતા? તમે દેખાતા હશે. અનેક બહાનાઓ નીકળે, એટલે જેટલું ચોખ્ખું એટલું સાફ. બોટાદમાં ફૂલદોલનો ઉત્સવ થયો ને, મહારાજ ખૂબ રંગે રેમાં, રાસે રેમાં. એક મહાજને મહારાજને પૂછ્યું, મહારાજ મારે પ્રશ્નનો જવાબ જો બોલો. એટલે તમે સંતો સાથે રાસ રેમાં, તમે પુરુષો હરિભક્તો સાથે રાસ રેમાં, પણ બૈરાઓને કેમ તારવી દીધા? મહારાજ કે જુઓ, અમે જ મર્યાદા બાંધી છે ને અમે તોડીએ તો તેનું ગૌરવ ન રહે. અને જે રાસ લોકમાં રમાય છે એ રાધા ને કૃષ્ણના નામે રમાય છે. અને એ જ રાસે આ સમાજની અવનતિમાં કોઈ બાકી નથી રાખી. એટલે મહાજન સાંભળી લે, અમારું અવતરણ તો એવા રાસ તોડાવવા માટે જ છે, એને રાસ તોડવા અમે આવ્યા છે. શ્રીજી મહારાજ આ રાસ તોડાવ્યા છે. હવે મહેરબાની રાખજો, ભેળું ન થઈ જાય. સ્ત્રીઓ અને પુરુષોની મર્યાદા વિભાગ, ધર્મની સુધારણા. પછીની બાબત ધાર્મિક ક્ષેત્રની સુધારણાની, વૈરાગ્યની અકર્મણ્યતા દૂર કરી. જે વૈરાગ્યની ફોજો નીકળતી, 400 ની જમાતો, અસ્ત્ર શસ્ત્રબદ્ધ, આખી સવારીઓ નીકળે, રાજાને શરમાવી દેવી, ડંકા નિશાન સાથે જય જયકાર કરતી નીકળતીઓ, ગામે ગામ પડાવ નાખે. અને ભોજન પાકા સીધામાં તો બીજું કઈ નહીં, કાલી રોટી ઓર સફેદ દાલ, ઉસકે સિવા કુછ નહીં. આ જોઈએ, ન મળે તો ધમાલ. ઘણા ગાદીપતિઓને તો મારીને તોડી નાખ્યા છે રસોઈ માટે. એ સાધુઓ ભાર રૂપ, પાપ રૂપ હતા. અને એના વિકૃત વેશ,
સિદ્ધાંત પાછા એવા કટાર બટાર કર હમ તમારા ગુર હમે દક્ષિણા ધર ચાહે તું તર ચાહે મર હમ બમ 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 ગિરનાર. લોકો એને હોકા દાનમાં આપે. આ ગિરનારમાં જે ઓલો શિવરાત્રીનો મેળો હોય છે ને, તો ઘણા બાવાઓ તો શિવરાત્રીના દિવસોમાં જ નગ્ન થતા હોય છે. એના ખમીસના નિશાન શરીર ઉપર દેખાતા હોય, અને એને લોકો વળી નગ્ન બાવાજી બેઠા હોય, કાંડે રાડો ઘડિયાળ બાંધી. એ લાગે કેવો, તમે કલ્પના કરો. કપડો એક પહેર્યો નથી, બર્થડે શૂટમાં સજ્જ છે, અને પાછો કાંડે પાછી કિંમતી ઘડિયાળ બાંધી છે. સરસ મજાના 15-20 હજારના ટેપ વાગે છે, બેઠો છે, અને એને રૂપિયા ધરે, અને એ પાછા રૂપિયા પોતાની પાસે રાખ્યા હોય ને, એમાં હિજડા લોકો પછી એના ગુણ ગાવા આવે. એની બાબાજી વૈરાગ જે નગ્ન બાવો એના ફરતા રાસ લે, અને પેલો તમારું જે દાન આપેલું છે ને, એ દાનમાં હિજડાઓને દાન કરે. જો કેવું માધ્યમ મળ્યું, આ એને દાન કરે. આ પાપ છે. એવો જ ભારરૂપ સમાજ હતો, આવીને ધામા નાખે. એક બિચારો ભાવિક ભગત છે, એને ત્યાં લગભગ 50 મૂર્તિ આવી. મૂર્તિ કે પાછા એને મૂર્તિ 50 મૂર્તિ આવી, અને ભગત કોકે નામ દીધું છે, ભગત ભાવિક હશે, સાધુઓની સેવા કરતો હશે, આવ્યા. પણ 50 જણા ભાઈ આવી ચડે, ગરીબ કુટુંબ હોય, શું કરવું? હાથે ખાટલા ઢાળી ઢાળી બેસી ગયા, અને પાછા એમ કે ભગતજી, અરે ઓ ભગત, જ્યાદા ઝંઝટ મત કરના. પાછું ઝંઝટ જાજી નહીં કરવાની, પણ પાછું પાકું સીધું તમામ લેવાનું. ઓલો ભગત કે આમાં ઝંઝટની વાત ક્યાં કરો, મારા ઘરમાં અત્યારે રોટલાનો લોટે નથી. પણ ભગત ઓલા કાંઠાનો ઠરેલો 50 મૂર્તિઓને બેસાડી, પાણી બાણી પીવડાવી, પછી ધીમેથી એના બધા જોડા પગરખા હતા એની ફાટ બાંધીને મોચીને ત્યાં વેચી આવ્યો. એમાંથી રૂપિયા લઈ આવીને સીધું સામાન લઈ આવીને સરસ મજાની લાડુ પૂરી શીરો કંસાર ને બધું બનાવીને પીરસ્યું. ત્યારે બાબા બધા ખુશ થઈ ગયા. અરે ઓ ભગત, तुमने तो बढ़िया रसोई बनाई, क्या बात है, क्या बात है. तो अरे महाराज नहीं तो क्या कर सको, लेकिन आपके चरणों का प्रताप है सब. અરે ઓલા બધા કે નહીં નહીં ભગત, તો તારી શ્રદ્ધા છે, બાકી અમારા ચરણોમાં તો શું હોય. પણ એ શું હોય કાંઈ નથી. હવે જો નીકળશો તો ખબર પડશે મારા વાલીડાઓ. જમાન આરામ કર્યો પછી નીકળવાનું થયું, બધી જમાતને વિદાય આપી. ત્યાં જોવે ભગત છે, અરે દુર્ગા શંકર મેરે જૂતે નહીં મિલતે, અરે જટા શંકર મેરે भी जूते नहीं मिलते. अरे वो भगत जूते कहाँ गए? बोले कहा नहीं, आपके चरणों का प्रताप है. આ બધું વેચે એવો તે ખાવા ભેળા કર્યા છે, આમ નો આવી ચડાય. આવી જમાય તો ભારરૂપ પાપરૂપ હતી. એની સામે શ્રીજી મહારાજ સુંદર પરમહંસની મંડળીઓ તૈયાર કરી. બસ ત્યાગ, વૈરાગ, સંયમ કઈ ન જોઈએ. કાચો લોટ ફાકી લે, ન મળે તો ક્યાંકથી પાંદડા વીણીને ખાઈ લે, પણ સમાજના ઉપર કોઈ બોજો નહીં, ભાર નહીં, પાપ નહીં. એ પરમહંસો એટલું નહીં, અકર્મણ્યતા જે દૂર કરીને એ પગલું સહજાનંદ સ્વામીનું વિશિષ્ટ છે. એ જ સાધુઓ પાસે કુવા ગળાવ્યા, એ જ સાધુઓ પાસે વાવ ગળાવી, એ જ સાધુઓ પાસે તળાવો ગળાવ્યા, એ જ સાધુઓ પાસે મંદિરો કરાવ્યા, અને પોતે જ પોતાના સોનેરી મંદિર ઉપર પથરા ઉપાડી ઉપાડી શ્રીજી મહારાજે સાથે સેવા કાર્ય કર્યું. અને પરમહંસો જે બિલકુલ અકર્મણ્ય થઈને બેસી રહેનારા હતા વૈરાગ્યો, એની સામે અનુપમ દ્રષ્ટાંત મૂક્યું કે સેવા પરમો ધર્મ, અકર્મણ્યતા દૂર કરો. એનાથી કઈ આ વૈરાગ્યોની જમાતો ઓછી નથી થયો, પણ લોકોને એક સેમ્પલ મળ્યું કે આ સાચું, આ સેવા જેવા. પણ એક જે મોટું કામ કર્યું કે મોટા મોટા જે જમાતના અધિપતિઓ હતા એને જ મહારાજે પકડ્યા કે તમે અહીંયા આવો, અને એને જ મૂંડ્યા. દેવીવાળા મગનીરામ 400-500 ની જમાત લઈને ફરનારો, એને સાધુ બનાવ્યો, અને એ દેવીવાળા મગનીરામ અદ્વૈતાનંદ નામે દીક્ષા લઈને સહજાનંદ સ્વામીની સેવામાં રહી ગયા. આવા મંડલેશ્વરને મૂંડી નાખ્યા, જમાતોને ખલાસ કરી નાખી. કેટલા સુંદર આયોજનો. ગુજરાત ધમરોળાવતાઓ બંધ થઈ ગયો. અંગ્રેજ સલ્તનતને નોંધ લેવી પડી, અને મળવા માટે ખાસ સર માલકમને આવવું પડ્યું કે બિના શસ્ત્ર આ વિભૂતિ કઈ રીતે કામ કરે છે. નહીતર ઔરંગઝેબથી દિલ્હીના સાધુ બાવાઓ નથી હાર્યા, ઔરંગઝેબથી. એને સહજાનંદ સ્વામીએ બધાને આ રીતે સાફ કર્યા. અકર્મણ્યતા દૂર, પછીની સુધારણા ધાર્મિક ક્ષેત્રની, અને થોડોક બોધ લેવા જેવી. સહજાનંદ સ્વામીએ બિન હિન્દુઓને હિન્દુ ધર્મમાં ખેંચી લાવ્યા. બિન હિન્દુઓને કેવું અનુપમ પગરણ.
મુસ્લિમોને પોતાની પાસે લઈ લીધા, પારસીઓને એમાં ભેળવા, હા, આ બધાને ખોજા કુટુંબોને લીધા. આજે પણ આ લોકો સત્સંગ રાખે છે. એટલું તો નહીં, પણ સંતો એક યુવાનને સહજાનંદ સ્વામી પાસે લાવ્યા અને યુવાને સરસ ગીત ગાયા. મહારાજ બહુ ખુશ થયા અને પૂછ્યું, છોકરો બહુ ડાયો છે, પણ સંતોએ એમ કહ્યું કે આ ફૂલ છે એ મુસ્લિમ કુટુંબમાં ઉછરેલો છે, અને તમે ધ્યાનથી સાંભળો કે એ મુસ્લિમ કુટુંબમાં ઉછરેલ યુવાનને સહજાનંદ સ્વામીએ પોતાની પાસે રાખી, દીક્ષા આપી અને પરમહંસ બનાવ્યા, અને એ આપણા સદગુરુ પ્રેમાનંદ સ્વામી હતા. બિન હિન્દુઓને હિન્દુઓમાં સામેલ કર્યા. બિશપ હેબર જયારે નડિયાદમાં શ્રીજી મહારાજને મળવા આવે છે, અને ત્યારે સહજાનંદ સ્વામીની સાથે જે કાઠી દરબારો, રજપૂતો, ઠાકરડાઓ અને મુસ્લિમો પણ સાથે હતા. એ બિશપ હેબરે આ દ્રશ્ય જોયું અને એને પોતાની ડાયરીમાં નોંધ ટપકાવી કે સહજાનંદ સ્વામીની સાથે જે માણસો આવ્યા એમાં દરેક જાતિના, જ્ઞાતિના, ધર્મના હતા, પણ મેં જોયું કે બધા જ સ્વામિનારાયણના આશ્રિત હતા. મુસ્લિમો પણ એમના આશ્રિત હતા, એક રજપૂતો પણ એમના આશ્રિત હતા, ઠાકોરો પણ એમને આશ્રિત હતા, પારસીઓ પણ એને આશ્રિત હતા. એટલું નહીં, પણ એ બધા જ જે રીતે રહેતા હતા, કેવી રીતે? એક માના જેના ભાઈ ભાઈની જેમ બધા રહેતા હતા. આ સહજાનંદ સ્વામીની ધાર્મિક સુધા. અને આજે તમે વિચાર કરો, એ પેલા એક વાત કહી દઉં કે સહજાનંદ સ્વામીની પાસે એના અંગરક્ષક સેવક તરીકે રતનજી મિયાજી હતા. મુસલમાન હતા, હો, બ્રાહ્મણો નહોતા. નહીતર મોટા ભાગના સંપ્રદાયો બ્રાહ્મણવાદી બની જતા હોય છે. અને સહજાનંદ સ્વામીની સેવામાં રતનજી મિયાજી ખડા પગે. મિયાજી પોતે જ મહારાજના માટે પથારી બિછાવે, મિયાજી મહારાજના કપડા ધોવે, મિયાજી મહારાજનો દાંતણ લાવી આપે, જે કઈ કામકાજ હોય મિયાજી કરે. મુસલમાન. આ સહજાનંદ સ્વામીનું કાર્ય છે. અને આજે આપણે હિન્દુઓના જેટલા વર્ગો છે ને સાચવી નથી શકતા. અને જયારે ભારતના અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે આપણી પોતાની માં, બેન, દીકરીઓ થોડોક સમય ત્યાં રહી ગઈ તો એને આ સમાજ સ્વીકારી ન શક્યો, કારણ કે એને કઈક સૂત્રો આડા પડ્યા. અને આજે જે ફંટાતું જાય છે એમાં જો હજી સમાજ નહીં સમજે તો હિન્દુ ધર્મ ઉપર મોટી હાનિ થવાની છે. જે આપણા દૂધ પીને મોટા થયા છે, આપણું ખૂન વહે છે, થોડી ઘણી ભૂલ થઈ હોય પણ પાછા સમાવાની ઉદારતા એ આપણામાં નહીં હોય તો હિન્દુ ધર્મ ઉપર ભયંકર હાનિ થશે. તો બિન હિન્દુઓને હિન્દુઓમાં સામેલ કરનારમાં સહજાનંદ સ્વામી મોખરે છે. ઐતિહાસિક નોંધ છે. પછીની બાબત, હિન્દુ ધર્મની 5 ધારાઓ છે. શિવ, વિષ્ણુ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય. આ 5 દેવ છે અને 5 દેવની ઉપાસના પ્રમાણે 5 ધારાઓ વહે છે. હિન્દુ ધર્મની આ 5 ધારા શ્રીજી મહારાજે બહુ સુંદર રીતે એ 5 દેવની ધારાઓને એક સાથે વહાવી. અને તમે જુઓ 6 મંદિરોમાં બધે જ એ પંચદેવ પધરાવતા રહ્યા. સૂર્યનારાયણ પણ પધરાવ્યા, પાર્વતી પધરાવ્યા, ગણપતિ પધરાવ્યા, શિવજી પધરાવ્યા, સૂર્યનારાયણ, ગણપતિ બધા પધરાવ્યા. અને આ જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવ બેઠા છે. આહા હા હા, એ મારો ચંદ્ર મૌલેશ્વર એવી જે અદામાં બેઠો છે, આમ ખડંગો પગ રાખીને, વિશ્વમાં એવી મૂર્તિ નથી. આ જે સિદ્ધેશ્વર બેઠા છે શું અદાથી બેઠો છે. પણ એમની વિશિષ્ટતા એ હતી કે આ જે સ્વરૂપો છે એ નારાયણના સેવક છે અથવા તો નારાયણના સ્વરૂપ છે. માટે સાથે એક નારાયણ જ સર્વ કરતા છે. એકેશ્વરવાદ આપ્યો પણ બહુ સુંદર રીતે, સુગઠિત રીતે, બીજાને તોડીને નહીં. એક ઈશ્વરના સ્વરૂપ છે, બધાને સાથે લઈને ચાલો. અને નારાયણના છે, સર્વ કરતા હરતા નારાયણ છે. એના માનીને તમે એને આદર આપો અને સેવોને પૂજો. આજે સમાજમાં એટલે આપણા સંપ્રદાયની અંદર પણ ઘણા સર્વોપરીના જે ખોપડા તોડી નાખે એવી જે વાતો કરનારા છે, એ હનુમાનજી ગણપતિને ધક્કા મારીને બહાર કાઢી નાખ્યા. એ નહીં. અને મને તો દયા ઈ આવે કે આ ગેલહાગરો સમાજ એને માને, હનુમાનજી ગણપતિ નહીં. અમારે આ એક આ બાજુના પ્રદેશમાં એકાદ મંડળ એવું છે સર્વોપરી ઉપાસના વાળું. શિવજી તો એના માટે શું હશે ખબર નહીં. દયા રાખજો, એવા જે વિષ પાતા હોય એવાની પાસે ક્યારે સત્સંગ સાંભળવા ન જતા.
જે સહજાનંદ સ્વામી પંચધારાઓને હિન્દુ ધર્મને એક કરવાનો છે. અરે તમે એક અવગણના કરો ને, શિવની અવગણના કરો, તમે રાધાની અવગણના કરો, તમે પાર્વતીની અવગણના કરો, તમે હનુમાનજી ગણપતિની અવગણના એકાદ પાંચ એકલ દોકલ સમૂહમાં કરે છે, એના કલંકો જે છૂટે છે ને એ સ્વામિનારાયણને પોતાને લાગે છે. એને તો કોણ મુવાલીને ઓળખે છે? પણ ચો તરફ એમ દેખાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજી ગણપતિની શિવની પ્રતિષ્ઠા નથી, તિરસ્કાર થાય. માટે આવાઓને સાથ નથી આપવા. ગમે તેટલી સર્વોપરી ઉપાસનાની વાતો કરી કરીને વિષ પાતા હોય, છેટા રહેજો. અને આખરે સર્વોપરીની વાતો કરી કરીને અમે તો ધ્યાનથી સાંભળ્યું, પોતાના ગુરુઓમાં પોતામાં જોડવા સિવાય બીજો કઈ ધંધો જ નથી. એકેશ્વરવાદ વિશિષ્ટ રીતે સહજાનંદ સ્વામીએ પ્રદાન કર્યો. પંચધારાઓને એક સાથે વહાવી. પછીની બાબત, આ સંપ્રદાય એક એવો છે, શ્રીજી મહારાજની એક દ્રષ્ટિ એવી છે કે એમણે આ લોકના વ્યવહારની બિલકુલ ઉપેક્ષા નથી કરી. તમે અહીંયા આવો અને પછી તમને મરી જાઓ, પછી પરલોકમાં જલસા મળશે, એ વાત જ નહીં. તમે કંઠી બાંધી, તમે આશ્રિત થયા, તમે અહીં નજીક આવ્યા, ત્યારથી જ તમારું ભલું થવું જોઈએ. મર્યા પછી કોણે જોયું છે? માટે ગાદીએ બેસતા પહેલા જેતપુરમાં મહારાજે માગી લીધું, અને બે વરદાનો પ્રસિદ્ધ છે કે મારે જે આશરે સત્સંગીઓ હોય એના કપાળમાં રામ પાત્ર લખ્યો હોય, એને બદલે હું ભિક્ષા માગું પણ એ અન્ન વસ્ત્રે સુખી રહી જાય. વ્યવહારની ઉપેક્ષા નહીં. શિક્ષાપત્રીમાં છેલ્લે પણ મહારાજે લખ્યું, આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામશે. ન કેવળ મોક્ષની સિદ્ધિ પામશે એવું શ્રીજી મહારાજે નથી લખ્યું, ચારેયની સિદ્ધિ થશે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે શિક્ષાપત્રી નીતિનો ગ્રંથ છે, ધર્મનો ગ્રંથ છે અને વ્યવહારનો પણ ગ્રંથ છે. બિલકુલ કોણીય ગોળ સહજાનંદ સ્વામીએ નથી વળગાડ્યું. આ લોકમાં એક એક સુખી હોવો જોઈએ. અને કિશોરલાલ મશરૂવાળાએ નોંધ કરી છે, અમદાવાદમાં એક કાજી હતા, એ હંમેશા બધાને કહેતા કે જે સ્વામી પંથી થાય છે એ કોઈ દી દુઃખી નથી હોતા. એ કાજી બોલે છે, એ પ્રદાન સહજાનંદ સ્વામીનું છે. આ ધાર્મિક ક્ષેત્રની સુધારણા આટલે પ્રકારે શ્રીજી મહારાજે કરી. પણ હવે થોડાક વિશિષ્ટ વ્યક્તિઓનો અભિપ્રાય શું છે એ કોટેશનો હું તમને કહું છું. ગાંધીજીએ એમ કહ્યું છે કે હિન્દુસ્તાનમાં ઘણા ધર્મ છે, પણ સ્વામિનારાયણ ધર્મ પ્રશંસનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મ વિશે ઘણું માન છે. ન્યાયમૂર્તિ મહાદેવ રાનડેએ કહ્યું કે સ્વામી શ્રી સહજાનંદજી મધ્યયુગીન હિન્દુ ધર્મના છેલ્લા સુધારક હતા. વડોદરાના અંગ્રેજ શાસન વખતે જે કલેક્ટર હતા એનું નામ સર વિલિયમ્સ મોનિયર હતું. એ બિશપ હેઈબરને સહજાનંદ સ્વામી વિશે શું અભિપ્રાય કહે છે? ઈસવીસન 1825 માર્ચની 25મી તારીખે બિશપ હેઈબરને સર વિલિયમ કલેક્ટર વડોદરાના એમ કહે છે કે ગુજરાતમાં સ્વામિનારાયણ નામના એક સુધારકના ઉપદેશ અને પ્રતિભાથી કોળી જેવા જંગલી લોકોમાં પણ સુધારો થયો છે. શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે એ કરતા પણ સહજાનંદજીની નીતિમત્તા ઘણી ઊંચી કક્ષાની જણાય છે. એમના શિષ્યોને પણ રસ્તે જતી સ્ત્રીઓ પ્રત્યે દ્રષ્ટિ ન કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જ્ઞાતિ પ્રથાની ધૂસરી ફેંકી દીધી છે. એકેશ્વરવાદનો ઉપદેશ આપે છે. ટૂંકમાં તેઓએ સત્યને પહોંચવામાં ગણના માત્ર પ્રગતિ કરી છે. સર વિલિયમ મોનિયર કલેક્ટર લખે છે, બિશપ હેઈબરને કહે છે. અને એનાથી અત્યારે અદ્યતન આજના જમાનામાં દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદજી અનેક ધર્મો, સંપ્રદાયો, દેશ વિદેશ ફરીને અભ્યાસ કરનારા છે. એમણે જે વિધાનો સ્વામિનારાયણ સંપ્રદાય માટે કર્યા છે, ગજ ગજ છાતી ફૂલી જાય એવું એમણે કહ્યું છે. એમણે એમ કહ્યું કે બિલકુલ નિર્દ્વંદ્વ ભાવથી હું એમ કહી શકું કે ભારતની અંદર 20,000 સંપ્રદાયો છે, પણ એ 20,000 સંપ્રદાયોની અંદર સૌથી વધારે કડક, સૌથી વધારેમાં વધારે વ્યવસ્થિત અને સૌથી વધારેમાં વધારે જીવનને નિર્મળ બનાવનાર નિયમો કોઈ પણ સંપ્રદાયમાં હોય તો એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. ટૂંકમાં ધાર્મિક ક્ષેત્રની સુધારણામાં સહજાનંદ સ્વામીએ ધર્મની જડતા દૂર કરી, જ્ઞાનની શુષ્કતા દૂર કરી,
વૈરાગ્યની અકર્મણ્યતા દૂર કરી અને ભક્તિમાં થતી ભ્રષ્ટતા દૂર કરી. તો સહજાનંદ સ્વામી એક ધર્મ સુધારક તરીકે અતિ અદ્ભુત રીતે વિલસી રહ્યા છે. પણ શું એ ખાલી સમાજ સુધારક જ હતા કે ખાલી ધર્મ સુધારક જ હતા? ના, કંઈક વિશેષ હતા. પણ વિશેષ શું હતા અને હતા તો શું હતા આજે નહીં, આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજ.